છેલ્લો અને પાંચમો મુદ્દો જૂનાગઢના માણાવદરમાં લગભગ 20 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલું રિવરફ્રન્ટ આજે પણ લોકોથી દૂર છે। શહેરને મેટ્રો શહેર જેવી સુવિધા આપવા માટે પોરબંદર સ્ટેટ હાઈવે પર નવનાલા સર્કલથી રસાલા ડેમ સુધી અંદાજે 1 કિલોમીટર લંબાઈમાં રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું। તેમાં અનેક સુવિધાઓ ઊભી કરાઈ, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે નિર્માણ પૂર્ણ થયા બાદ 2 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં રિવરફ્રન્ટના દરવાજા હજુ સુધી ખુલ્યા નથી। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે મેન્ટેનન્સ અને વહીવટી પ્રક્રિયાના કારણે આ પ્રોજેક્ટ બંધ હાલતમાં પડી રહ્યો છે। એક તરફ વેકેશન સિઝનની શરૂઆત થઈ છે અને શહેરમાં ફરવા માટે યોગ્ય સ્થળોની અછત છે, ત્યારે આ રિવરફ્રન્ટ ખુલ્લો મૂકવાની માંગ વધુ તેજ બની ગઈ છે। આ દરમિયાન રાજકીય નિવેદનો પણ ચર્ચામાં રહ્યા। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં કહ્યું હતું કે જો સરકાર લોકાર્પણ નહીં કરે તો તેઓ જાતે લોકોને માટે ખુલ્લો મૂકાશે, પરંતુ હજુ સુધી કોઈ પગલું જોવા મળ્યું નથી। હવે મોટો સવાલ એ છે કે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર હોવા છતાં લોકો માટે કેમ બંધ છે? માણાવદરના નાગરિકોને રાહ જોવડાવતું આ રિવરફ્રન્ટ ક્યારે મળશે અને ક્યારે હવે આજે માણાવદરના નાગરિકો છે તે લોકો હવે રિવરફ્રન્ટની મજા માણી શકશે? ત્યારે આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પત્રકાર ધીરુ પુરોહિત જોડાઈ ગયા છે। ધીરુભાઈ, 2 વર્ષ પછી પણ રિવરફ્રન્ટ બંધ હાલતમાં છે, શું કહેશો? બેન, સરકારે 20 કરોડ રૂપિયા રિવરફ્રન્ટ પાછળ નાખ્યા છે। આ રિવરફ્રન્ટ તાત્કાલિક રીતે ચાલુ થવો જોઈએ, કારણ કે માણાવદર અને આજુબાજુના વિસ્તારના લોકો આ રિવરફ્રન્ટ ચાલુ થાય એની કાગાડોળે રાહ જોઈ રહ્યા છે। જો રિવરફ્રન્ટ ચાલુ ન થાય તો 20 કરોડ રૂપિયા ખર્ચવાનો અર્થ નથી। એ વખતની ભાજપ સરકારે જ્યારે નદીઓ ઉપર રિવરફ્રન્ટ બનાવતા હતા એ સમયે આ રિવરફ્રન્ટ બન્યો છે અને કન્સેપ્ટ સારો છે, તો પછી રિવરફ્રન્ટને ખુલ્લો મૂકવામાં કેમ નથી આવતું? 2 વર્ષથી આ રિવરફ્રન્ટ બંધ છે, એને કારણે રિવરફ્રન્ટમાં મૂકેલી સગવડતાઓ પણ કાટ ખાઈ રહી છે, એ ધૂળધાણી થઈ રહી છે। આ બાબત રાજકીય મુદ્દો બની રહ્યો છે, એટલે તાત્કાલિક રીતે લોકોની માંગ એવી છે કે આ રિવરફ્રન્ટને તાત્કાલિક ખુલ્લો મૂકવામાં આવે। જી જી બેન। ધીરુભાઈ, લોકાર્પણ ન થયું તે માટે જવાબદાર કોણ? સરકાર। જી, સરકારે તાત્કાલિક લોકાર્પણ કરવું જોઈએ, કારણ કે 20 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે અને રિવરફ્રન્ટ ખૂબ સારો છે। માણાવદરના લોકો માટે હરવા ફરવાનું આ એકમાત્ર સ્થળ છે અને લોકોના સ્વપ્નને એ વખતના મંત્રી, પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાએ લોકોનું સ્વપ્ન સાકાર કરવા માટે અને લોકોની માગણી ના અનુસંધાને આ રિવરફ્રન્ટ બનાવ્યો છે। જી, આ રિવરફ્રન્ટ તાત્કાલિક ખુલવો જોઈએ એવી લોકો માગણી કરી રહ્યા છે। જી। જી ધીરુભાઈ, આપને શું લાગે છે કે આ રિવરફ્રન્ટ ક્યારે ખુલ્લો મુકાશે? ક્યારે ખુલ્લો મુકાશે? મને એવું લાગે છે કે રાજકીય મતાંતરોને કારણે આ રિવરફ્રન્ટ ખુલ્લો મુકાતો નથી, પણ આટલો સારો રિવરફ્રન્ટ, 20 કરોડ રૂપિયાનો ખર્ચો, ત્યાં અંદર બાળકો માટે રમવાની રાઈડ છે, બીજી બધી જગ્યાઓ પણ ખૂબ સરસ છે અંદર। અત્યારે તો એ રિવરફ્રન્ટની જે અમુક જગ્યા હતી જ્યાં પાર્કિંગ, ત્યાં પેશકદમી થઈ ચૂકી છે। રિવરફ્રન્ટ શું કામ ખુલ્લો નથી મુકાતો એની પાછળનું કારણ ફક્ત રાજકીય મતભેદો છે અને લોકોને આટલી સરસ સગવડતા દૂરધાણી થઈ રહી છે। જી ધીરુભાઈ, નાગરિકો શું કહી રહ્યા છે આ મુદ્દે? માણાવદરના લોકો તાત્કાલિક રીતે રિવરફ્રન્ટ ખુલ્લો મુકાય એવી માગણી કરી રહ્યા છે, કારણ કે માણાવદરમાં બેન હરવા ફરવાના સ્થળોમાં એકમાત્ર આ રિવરફ્રન્ટ છે, ખૂબ સુંદર બન્યો છે અને એ રિવરફ્રન્ટમાં લોકો ત્યાં જઈને સાંજનો ગાળો, ખાસ કરીને વડીલો, સિનિયર સિટીઝનો અને બાળકો એમનો સાંજનો સમય અને રજાના દિવસો ત્યાં ગાળી શકે એવો સરસ રિવરફ્રન્ટ છે। લોકો તાત્કાલિક ઈચ્છે છે કે સરકારે ખર્ચેલા 20 કરોડ રૂપિયાનું વળતર માણાવદરની પ્રજાને મળે। જી જી જી, બિલકુલ ધીરુભાઈ, જોડાવા બદલ આપનો આભાર।